નમસ્તે. આજે જે વાર્તા કહેવાની છે ને એ બે મિત્રોની વાર્તા છે હો. એક રાજા અને એક મહાકવિ. વાર્તાનું નામ છે પંડિતઃ મંડિતઃ. તારાનગરીના રાજા ભોજ ઘણા જ કલાપ્રેમી હતા. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા તેમણે ભોજશાળા નામનું એક વિશ્વવિદ્યાલય પણ બનાવ્યું હતું, જેમાં જુદા જુદા શાસ્ત્રો, 64 કળાઓ અને 36 યુદ્ધ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું. ભોજશાળામાં ભારત દેશના અનેક મોટા વિદ્વાનો દ્વારા પ્રશિક્ષણનું કાર્ય થતું. રાજા ભોજ પોતે પણ એક ઉત્તમ કવિ હતા. તેમણે ઘણા ગ્રંથો લખ્યા હતા. તેમના દરબારમાં અનેક કવિઓને રાજ્યાશ્રય મળતો. ભારત દેશના યશસ્વી મહાકવિ કાલિદાસ ત્યાં મુખ્ય કવિ તરીકે સ્થાન શોભાવતા હતા. રાજા ભોજ અને કવિ કાલિદાસ ગાઢ મિત્ર હતા. દરરોજ કોઈને કોઈ વિષય પર બંને વિદ્વાન મિત્રો વચ્ચે સંવાદ થતો અને શાસ્ત્રાર્થ પણ થતા. બંને મિત્રો સંસ્કૃત ભાષામાં શ્લોકો અને સુભાષિતોની રચના પણ કરતા રહેતા, જેનાથી પ્રજાને મનોરંજન સાથે સુંદર વ્યવહાર બોધ પણ પ્રાપ્ત થતો. એક વખતની વાત છે. રાજા ભોજ અને મહાકવિ કાલિદાસ વચ્ચે કોઈ બાબતે મતભેદ થયો. બંને પોતપોતાના મત પર અડગ રહ્યા. કાલિદાસ કહે, હું સાચો. રાજા ભોજ કહે, હું સાચો. આમ કરતા વિવાદ વધી ગયો. કવિ કાલિદાસને તો માઠું લાગી ગયું. તેમણે રોષથી કહ્યું, હું અત્યારે જ તારાનગરીનો ત્યાગ કરું છું. રાજા ભોજ પણ એ વખતે રોષમાં હતા, એટલે તેમણે કાલિદાસને ના રોક્યા. રીસાયેલા કાલિદાસ તારાનગરી છોડીને દૂરના કોઈ નગરમાં પોતાની ઓળખ છુપાવીને રહેવા લાગ્યા. આ ઘટનાને થોડાક દિવસો વીતી ગયા. કાલિદાસ તો કાલિદાસ હતા. રાજા ભોજને તેમની ખોટ વર્તાવા લાગી. તેમને થયું, કાલિદાસ વિના તો કાવ્યશાસ્ત્ર વિનોદમાં આનંદ જ આવતો નથી. એમનું આ ખાલી આસન જોઈને હૃદયમાં શૂળ થાય છે. આથી રાજા ભોજે મંત્રીશ્રીને હુકમ કર્યો કે કાલિદાસ જ્યાં પણ હોય ત્યાંથી સમજાવીને સોમાનભેર રાજસભામાં લઈ આવો. મંત્રીએ સૈનિકોને તત્કાલ કાલિદાસની શોધમાં મોકલ્યા. સૈનિકો ચારેય દિશામાં ફરી વળ્યા, પરંતુ ક્યાંયથી કાલિદાસની ભાળ ન મળી શકી. રાજાએ કહ્યું, મંત્રીશ્રી, એમ કાલિદાસ હાથ નહીં આવે. બીજો કોઈ ઉપાય કરવો પડશે. એ કયો ઉપાય કરશું મહારાજ? મારે મરી જવું પડશે. આપ આ શું કહો છો મહારાજ? ચિંતા ના કરો મંત્રીશ્રી. કવિ કાલિદાસને પાછા લાવવા માટે આપણે આ યુક્તિ કરવી જ રહી. થોડાક દિવસ હું રાજસભામાં નહીં આવું. તમે રાજ્યમાં ઢંઢેરો પીટાવો કે રાજા ભોજનું દુઃખદ અવસાન થયું છે. પરંતુ મહારાજ, મંત્રીને કશું જ સમજાતું નહોતું. પરંતુ રાજાની આજ્ઞા મુજબ તેમણે રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે રાજા ભોજ હવે આ પૃથ્વી પર રહ્યા નથી. આ વાત દાવાનળની જેમ ચારે દિશાઓમાં ફેલાઈ ગઈ. કાલિદાસ સુધી પણ આ સમાચાર પહોંચ્યા વિના ન રહ્યા. ઓ, પ્રજાનો પાલક અને કવિઓનો આશ્રયદાતા જ ન રહ્યો. હું તો રીસાઈને આવી ગયો. પરંતુ કાલિદાસ શોક કરવા લાગ્યા. રાજા પ્રત્યેનો રોષ ઓગળી ગયો. એમના શોકમાંથી સહજપણે એક શ્લોક સરી પડ્યો. અદ્યધારા નિરાધારા નિરાલંબા સરસ્વતી પંડિતા ખંડિતા સર્વે ભોજ રાજે દિવંગતે. એટલે કે આજે જ્યારે ભોજ રાજા સ્વર્ગે સિધાવી ગયા છે, ત્યારે તારાનગરી નિરાધાર બની ગઈ છે. સરસ્વતી પણ આધાર વગરની થઈ ગઈ છે. તેમજ
વિદ્વાનો પણ દુઃખી થઈ ગયા છે. મહાકવિ કાલિદાસની લેખનીમાં તો જાદુ હતો. તેમના દ્વારા રચાયેલો શ્લોક રાજ્યમાં ઘણો જ પ્રખ્યાત થયો. એટલું જ નહીં, રાજા ભોજ સુધી પણ પહોંચ્યો. રાજાએ મંત્રીને કહ્યું, આટલું ઉત્તમ કવિત્વ તો કાલિદાસનું જ હોય, આના રચયિતાને શોધો. પછી તો મંત્રીએ પોતાના ગુપ્તચરોને કામે લગાડી દીધા. આ શ્લોક જેણે રાજ દરબારમાં સંભળાવ્યો હતો, એણે કોની પાસેથી સાંભળ્યો એમ પૂછતા ગુપ્તચરો કાલિદાસના ઘર સુધી પહોંચી ગયા અને પછી એ વાતની જાણ રાજાને કરી. પછી તો રાજા ભોજ પોતે જ કાલિદાસના ઘરે જઈને ઊભા રહ્યા. રાજાને જોતા જ કાલિદાસની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. મહારાજ, આપ? તો પછી પેલા સમાચાર? તમને પાછા મેળવવા મારે મરવાનો અભિનય કરવો પડ્યો મહાકવિ. પછી તો બંને મિત્ર ભેટી પડ્યા. રાજાને કુશળક્ષેમ જોઈને પ્રસન્ન થયેલા કવિ કાલિદાસે તરત જ અગાઉના શ્લોકમાં થોડો ફેરફાર કરીને નવો શ્લોક રચ્યો. અદ્ય ધારા સવાલંબા સરસ્વતી પંડિતા મંડિતા સર્વે ભોજ રાજે ભુવમ ગતે. આજે જ્યારે રાજા ભોજ આ ધરતી પર જીવે છે ત્યારે ધારાનગરીને આધાર મળી ગયો છે, સરસ્વતીને પણ આશરો મળી ગયો છે અને વિદ્વાનો પણ શોભી રહ્યા છે. આવા મહાન રાજા હતા ભોજ ને આવા મહાન કવિ હતા કાલિદાસ. તો સાંભળ્યું ને? સંસ્કૃત ભાષા શીખજો હો. અરે, આપણા મહાકવિ કાલિદાસની આવી ઘણી બધી સરસ કૃતિઓ છે. અરે, બીજા પણ મહાકવિઓની કૃતિઓ છે. સંસ્કૃત ભાષા વાંચવામાં સમજવામાં બહુ જ મજા આવે એવી છે હો. અદ્ભુત છે. ચાલો ત્યારે નવી વાતો સાથે ફરી મળશું. આવજો.